કચ્છના માંડવીમાં જીએચસીએલ કંપની સામે વિરોધ ઉગ્ર થયો। માંડવીમાં 20 ગામના લોકો લડી લેવાના મૂડમાં છે। 20 ગામના લોકો રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો। માંડવી મામલતદાર કચેરી સુધી અસરગ્રસ્તોએ રેલી કાઢી। 20 ગામના લોકો 3.5 વર્ષથી જીએચસીએલનો વિરોધ કરી રહ્યા છે। માંડવીના 20 ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। જીએચસીએલ કંપની આવવાથી રોજગારી પર અસર થશે, જીવસૃષ્ટિ પર અસર થશે અને સાથે જ કચ્છનું જે કુદરતી સૌંદર્ય છે તેના પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। માંડવીમાં ચાલતા ધ્યાન કેન્દ્ર પર પણ ખતરો તોડાઈ રહ્યો છે। કુદરતના ખોળે શાંતિનો અહેસાસ કરાવતા માંડવીના બાડા ગામ નજીક ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ એટલે કે જીએચસીએલનો એક પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ ચાલી રહી છે। 1340 એકર જમીનમાં બનનારા સોડા એશના આ પ્લાન્ટથી વિકાસ નહીં પણ વિનાશને આમંત્રણ મળશે। કુદરતે આપેલો અમૂલ્ય ખજાનો નાશ પામશે। જ્યાં હરિયાળી છે ત્યાં રણ જેવું લાગશે। માંડવીનો ચકચકાટ દરિયો પોતાનો રંગ બદલી લેશે અને તેથી જ હવે પર્યાવરણ પ્રેમી અને બાડા સહિત માંડવી તાલુકાના અનેક ગામના લોકો વિરોધ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, જ્યાં એક તરફ જીએચસીએલ પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે ત્યાં બીજી તરફ માંડવીમાં સતત વિરોધ, 20 ગામના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। શું માહિતી મળી છે એ દિશામાં? जी वसल बात करें तो लांबा समय थी मांडवीना बाड़ा सहितना जे गामड़ा है ते आ कंपनीनो विरोध कर रहा है। जे स्थानिक लोगों साथे बात थी तेमां एक बात उभरीने आवी कि कच्छनो एक पण एवो तालुको नथी कि ज्यां हेजार्ड कंपनीए पोतानो प्लांट स्थाप्यो न होय। एकमात्र मांडवी तालुको एवो छे कि ज्यां हेजार्ड कंपनी नथी अने जो आ कंपनी आवशे तो तमने भारे नुकसान थशे। मांडवीनुं पर्यटन स्थळ तरीके विश्वविख्यात है। सारामां सारो बीच है, सारामां सारी प्रकृति अहींया खिलेली है, सारामां सारी खेती थाय छे, सारामां सारुं पशुपालन थाय छे। जे नाश न पामे ते माटे आ लोको सक्रिय थया छे। तेमनी पासे उत्तम उदाहरण है सूत्रापाड़ानुं, कारण के सूत्रापाड़ामां जीएचसीएल कंपनीनो प्लांट है अने तेना कारणे जे दशा थई छे ते दशा तमामे तमाम लोको जाणे छे। आ लोको तेनी मुलाकात लई आवे छे माटे ज आजे 20 गामना लोकोए भेगा थईने रेली काढी हती, मामलतदारने आवेदनपत्र आप्युं हतुं अने मागणी करी हती के आ प्लांट अहींया न स्थापाय। કેટલાક લોકો જોડાશે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે તો મામલતદારને આવેદનપત્ર આપ્યું, આગળની રણનીતિ શું છે? આજે અમે 20 ગામના સાથે થઈને આવેદનપત્ર આપ્યું છે। આગળની રણનીતિ રૂપે અમે કલેક્ટર શ્રી કને પણ રેલી કાઢવાના છીએ અને હોઈ શકે તો ગાંધીનગર આમરણ અનશન કરશું અને બાળા ગામના આજુબાજુના બધા ગામના જઈને ગાંધીનગરમાં અમે અનશનમાં બેસશું। શા માટે વિરોધ? વિકાસ થવો જોઈએ, વિરોધ શા માટે? અમે કોઈ ઉદ્યોગોના વિરોધી નથી, પણ આ ઉદ્યોગ જ વિનાશકારી છે એના પુરાવા અમને મળી ચૂક્યા છે। એના સૂત્રાપાડાની જેટલી પોલમપોલ ચાલે છે એ અમને બધી ખ્યાલ છે। અમે વિકાસને નડતા નથી। પ્રવાસન વિભાગથી પર્યટનથી સરસમાં સરસ માંડવી તાલુકાનો વિકાસ થયો છે। ભારતભરમાં ભારતનું 14મું બ્લુ ફ્લેગ સી એટલે બ્લુ દરિયા બનવા જઈ રહ્યું છે। પ્રવાસન વિભાગે અહીંયા માત્ર કરોડોની રકમની ગ્રાન્ટ આપી છે। જો આ કંપની આવશે તો એ બધું નષ્ટ થશે। સુંદર મજાનું માંડવી શહેરનું બીચ છે જ્યાં ગુજરાતના નહીં સમગ્ર ભારતમાંથી લોકો આવે છે। સમૃદ્ધ ખેતી અમારી પાસે છે, રોજગારીની વિપુલ તકો છે। મૈયા નર્મદાના નીર અમારા કચ્છમાં ફરી રહ્યા છે। કચ્છી મેવો જેને કહેવાય એવી ખારેકના બગીચા આ બાળા પ્લાન્ટ જ્યાં સ્થાપવાની હિલચાલ થઈ રહી છે ત્યાં આવી ગયા છે। ત્યારે આ વિનાશરૂપી પ્રદૂષણના ભોગે અમારે આ નથી જોઈતું, નથી જોઈતું, નથી જોઈતું। ખેતીને કેટલું નુકસાન થશે? ખેતીને બહુ વધુ પ્રમાણમાં નુકસાન થશે। ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો, સ્થાનિક ખેડૂતો છે જ્યાં બાળા પ્રોજેક્ટ આવવાનો છે ત્યાં સૂચિત જગ્યા છે ત્યાં એની આજુબાજુમાં ખાલી ખેડૂતો નહીં, પરપ્રાંતિયો પોતાના પેટને રડવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, હરિયાણા હોય, છત્તીસગઢ હોય ત્યાંથી આવીને કપાસ વીણવા માટે, પિકિંગ કરવા માટે આવે છે અને એનું પેટ રડે છે। એમને પણ આની જ્યારથી ખબર પડી છે ત્યારથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। એટલે આર્થિક આવક એની પડી ભાંગશે અને સ્વતંત્રતા છીનવાઈ જશે। યુથ તો ક્યારે ઉદ્યોગોનો વિરોધ કરતું નથી, વિરોધ કેમ? યુથ ચોક્કસપણે ઉદ્યોગનો વિરોધ નથી કરતો, વિકાસ જોઈએ છે, પણ આ વિરોધ છે કેમિકલ કંપનીનો, હેઝાર્ડસ કેમિકલ કંપનીનો અને અમારે ઉદ્યોગો જોતા નથી। યુવાન જે સક્ષમ છે પોતાની રોજગારી મેળવવા, શિક્ષિત યુવાન પણ આજે ખેતી તરફ વળ્યો છે ત્યારે અમને આવી કંપનીઓ આપી સરકાર શા માટે અમારી ઉપર લાદવામાં આવે છે? અને રહી વાત બીજી પર્યાવરણની વાત કરું તમને ટૂંકમાં તો આ કંપની પોતે એના એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટમાં સ્વીકારે છે કે 200 કરોડ રૂપિયા જેનાથી પર્યાવરણને જીએચસીએલ નુકસાન કરશે એના માટે એ વાપરશે। એનો મતલબ સ્પષ્ટપણે કહે છે કે નુકસાન થશે, 200 કરોડનું સ્વીકારે છે। શા માટે વિરોધ?
વિરોધ વિકાસ નથી. વિકાસ અમારી રોજીરોટી છીનવે છે ને એનો વિરોધ છે. અમારી લાઇવલીહુડ છીને છે એને વિરોધ છે. અમારી પશુપાલન, અમારા ગૌચર છીનવે છે એનો વિરોધ છે. અને એ બાબત સ્પષ્ટ કહીએ છીએ કે જે અમારી સંસ્કૃતિ, જે અમારી માનવતા, જે અમારી રોજીરોટી, જે અમારી લાઇવલીહુડ છીનશે, એ ઉદ્યોગ હશે કે કંપની હશે, કેમિકલ હશે, એને છાતી ઠોકીને વિરોધ કરવામાં આવશે. શું માગણી? અમારી એક જ માંગણી છે કે માંડવી એક શાંતિપ્રિય શહેર છે, તાલુકો છે, એને શાંતિપ્રિય રહેવા દો અને પર્યટક છે અને પર્યટક તરીકે વિકસાવો. કોઈ પણ અમને કંપનીનો કોઈ વિકાસનો વિરોધ અમે નથી કરવા માંગતા. અમે છે ને આ જે અશાંતિ ફેલાવવા માટે માંગે છે એ લોકોનો અમે વિરોધ કરીએ છીએ. જો સરકાર માંગણીઓ ના સ્વીકારે તો અમે ગાંધીજીના માર્ગે હજી પણ આંદોલન ચાલુ રાખશું. જે પણ આંદોલન છે અમે કોઈ પણ કાયદો હાથમાં લીધા વિના જે અમારા આંદોલન જે છે એ ચાલુ રાખશું. અમારી જે અરજીઓ છે જે લેખિત જે દેવાના છે એ પણ અમે દઈએ છીએ, તેમજ મૌખિક રેલી રૂપે જે આવવાનું છે એ અમે આવવા માટે ચાલુ જ રાખશું આંદોલન. શું કહેવું છે? જીએસીએલ કંપની પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે, આજે આવેદનપત્ર આપ્યું, શું માગણી છે? માંગણી એ જ છે કે કંપની ગમે એમ કરીને બીજે ઠેકાણે ક્યાં પણ શિફ્ટ થાય. અહીંયા વિરોધ બહુ છે, 15-20 ગામોનો બધાનો વિરોધ છે અને અમારો ગૌચર જે મેન ચરિયાણ છે એને બહુ નુકસાન થાય છે ને એને બધી જમીન એની જે આ સૂકી ખેતી છે અહીંયા હમણાં નર્મદા કેનાલ આવી છે એટલે બધી હવે હરિયાળી 3 પાક લઈ શકીએ એવી જમીન છે બધી. એ બંજર જમીન નથી અમારી. એટલે મહેરબાની કરી અને ગવર્મેન્ટ અને પક્ષ બંને થોડુંક અમારા ઉપર રેમ નજર રાખી અને થોડુંક વિચારે ભાજપવાળા પણ કંઈક અમને સપોર્ટ કરો. ભાજપવાળાને 2 હાથ જોડીને કહીએ છીએ કે અમે પણ ભાજપના કટ્ટર ભાજપી છીએ અમે. તેમ છતાં પણ જો અમને અમારો એરિયા તો અમને બચાવવો પડશે ને બીજો કોઈ તો આવશે નહીં અહીંયા. તો મહેરબાની કરી ભાજપવાળાને મહેરબાની કરીને કહીએ છીએ કે 2 હાથ જોડીને કે અમે ભાજપવાળા છીએ, તમે થોડુંક અમારું ધ્યાન રાખો. સરકારની ને કંપનીની તરફ થોડુંક કઠણ વલણ કરો તમે. શું માગણી છે? શું માગણી છે તમારી? અમારી એક જ માંગણી છે સાહેબ કે કંપની આવી જ ન ખપે. કારણ કે કંપની આવશે ને એટલે બહુ નુકસાનકારક કંપની છે. અમે પોતે સૂત્રાપાડા ગયા હતા, હું 12-13 જણા હતા, અમે ગયા હતા. હું બહુ વિનાશકારી કંપની છે અને ખેતીને નુકસાન થશે, પશુધનને નુકસાન થશે, બગાયત ખેતીને નુકસાન થશે. 100% નુકસાન થવાનું છે. અમારી રોજીરોટી છીનવાઈ જશે. એના કરતાં કંપની ના આવે એ સારું. શું માગણી સરકાર પાસે? સરકાર પાસે માંગણી એ જ છે કે આ કંપની ના આવી જોઈએ અને કંપની પ્રદૂષણના હિસાબે બહુ નુકસાન કરશે. તો તમે જોયું કે આ એ ગામના લોકો છે જે ગામ આ જીએસીએલ કંપનીના કારણે પ્રભાવિત થવાના છે. જે દૂષિત પાણી, ગરમ પાણી દરિયામાં છોડાવવાનું છે તેના કારણે જમીનને, ખેતીને, ઘાસના મેદાનોને, દરિયાઈ સૃષ્ટિને, પર્યાવરણને નુકસાન થવાનું છે. તેનાથી પ્રભાવિત થનારા લોકો છે ને તેઓ સૂત્રાપાડામાં જ્યાં ઓલરેડી આ કંપનીનો એક પ્લાન્ટ છે ત્યાં મુલાકાત લઈ આવ્યા છે. તેના જે અનુભવો છે સ્થાનિક લોકોને હતાના એના અનુભવોને ધ્યાને રાખીને તેઓ માગણી કરી રહ્યા છે કે સરકાર કોઈપણ ભોગે આ કંપનીને બારડા આસપાસની સ્થાપના ના કરે, કોઈ એવી જગ્યાએ આપે કે જ્યાં પર્યાવરણને કે ખેતીને નુકસાન ના હોય. તેવી માગણી આજે મામલતદારને આવેદનપત્ર આપીને તેમણે કરી છે. વત્સલ. બિલકુલ ગૌરવ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.